જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જઈ આવ્યા મંદિરે? હા, મંદિરે આજ તો 11 હતી ને, બહુ ગળદી હતી. ને એમાં વળી ઓલા આપણા મંજીભાઈ ભયા કે એક દીકરાને ઘરે શ્રીમંત નું મુહૂર્ત છે, મને એમ કે તમે 2 જણા આવજો. મેં કીધું ભાઈ બાયુ ભાણા પ્રસંગમાં અમારે શું આવવાનું? નાના એમ કે વડીલોએ આવવાનું એમ કે તો એમ તો ફેરો ફેરો પ્રસંગ લાગે. હા ભાઈ, જોઈ તો વ્યવહાર હોય ને તો આપણે જવું જ પડે. આ તો મંદિરે મારે આવવું હોય, પણ આ ઘરે એટલું કામ હોય ને એટલે હું ન આવું. હવે તને છે ને કામની માયા છૂટતી નથી, શું કરવું? હું તો તને કહેતો જ બંધ થઈ ગયો કે હાલ મારી યારે મંદિરે. પણ જો આ 2 બાઈ હોય ને તો મારે થોડું ઘણું કામ કરવું પડે. પછી એવું થાય કે મંદિરે હોય ને જીવ મારો ઘરે રહે. હા, કામ કરવું પડે કા? બહુ કામ કરો. આ કલાક થયા અહીંયા વાસણ પડ્યા છે, ખાવાની તો કેવી ખબર પડે? આ ચોકડીમાં નથી પૂગતા, આ મૂકવાની ખબર નથી પડતી. પણ આ દેવો હોય તો મારે કામ કરવાનું. કેમ? તમે કઈ બીમાર છો? તમે લૂલા છો? આ હાથ પગ નથી હાલતા? હો બેટા, કોની હારે કેમ બોલવું એ કે તમને ભાન પડે છે? અમે તમારા ઘરના વડીલ છીએ, સાસુ સસરા છીએ, મા બાપની જગ્યાએ છે, સમજી લે. આ તમને અહીં હું કામ લાવ્યા? કામ કરવા તો લાવ્યા હોય. અટાણ સુધી તો અમે ન કર્યું હોય કામ. એટલે અમે કઈ કામ વાળ્યું નથી, આ ઘરની વહુ છીએ. તો વહુ હોય તો એટલું કામ તો કરવું જ પડે ને. અમે અમારા હાહુ હારાનું બધું કામ કરતા હતા. ના ના, અમે તો કઈ કામ જ નહીં કરતા હોય. આખો દી સવારથી ઉઠીએ ને સાંજના સુઈએ ત્યાં સુધી કામ કરીએ. તોય કે કામ તો તમારે જ કરવું પડે ને. કેમ તમારે નહીં કરવાનું? અમારું તો છે ને એટલું બોલીને તો માથું દુખવા માંડ્યું. ધીમે બોલ. હા, 2 શબ્દ કહીએ એટલે માથું દુખવા માંડે, પગ દુખવા માંડે, હાથ દુખવા માંડે, બધુંય દુખવા માંડશે. પણ બોલ્યા વગરના વાસણ લઈ જઈ તું શું વાંધો છે? હું એ જ કહું કે મારે આ 2 શબ્દ કેવા પડે ને ઈ પહેલા આપણે વાસણ મૂકી આવાય. એટલે તમે અમારા વડીલો છો, તમે અમને આ ઘરમાં લાવ્યા છો કે અમે તમને ઘરમાં લાવ્યા છીએ, કાંઈ કોઈ વસ્તુ વિચારવાનું જ નહીં. બસ નાના મોટાના કોઈ માન આમાન્ય રાખવાના જ નહીં. બસ કામ થોપી દેવાનું. કામ કામ ને કામ. કામ કરો છો તો કરો છો, કરો આપણે ઘરના કામ. ઘરના કામ બાયુમાં ન કરે તો કોણ કરે? જણ કરે. અને આવા સંસ્કાર આપ્યા છે તને તારી માએ કે હાહુ ને સામે બોલવાનું, હાહુનું કામ નહીં કરવાનું, એવા આપ્યા છે? આમાં બા સંસ્કારની ક્યાં વાત આવી? જે છે એ સાચું કીધું. અને બાપુજી, તમે આજે મને વડીલનું ને બધી સંસ્કારનું ને બધી વાત કરો છો ને, આમાં તમારે છે ને આ બાયુની વાતોમાં છે ને તમારે માથું ના મરાય. તમારે મંદિરે જઈ આવાય, ત્યાં બેહીને આવીને આરામ કરીને સૂઈ જવાય. બાયુને છે ને ઘર બગાડતા અને તોડતા આવડે છે, અને અમારે જોડી રાખવાનું હોય. આ ગામમાં છે ને આ ઘર તમારા નામથી નથી પ્રખ્યાત કે તમારી ઇજ્જત નથી, મારી ઇજ્જત છે ગામમાં. અને તમારે છે ને બધાને ઘર હાચવવાના છે. હવે એ મેડમ કે ને એમ જ આપણે કરવાનું. ઈ કે ત્યારે હુવાનું, ઈ કે ત્યારે ખાવાનું, ને ઈ કે એમ જ કરવાનું. કારણ કે આ મહારાણી છે ને એટલે આખા ઘરમાં બાપુજીના નામના બોર્ડ માર્યા છે કા? એટલી બધી ઇજ્જત હશે આ ઘરની. આ બહાર નીકળતો ખબર પડે કેટલી ઇજ્જત છે. આ કામમાંથી નવરા થાય તો બહાર નીકળીએ ને. જોત ખરા જીભડો કેટલો આવી ગયો છે. આ મગને કેમ પગ આવી ગયા એટલા બધા? કઈક ખવાઈ ગયું છે અવળું. ટેસ્ટ જેવું લાગે, જેવું લાગે. મને એવું લાગે સાહેબ આ ફાટી જાય અવાજ. આ તમે શીખડાવો જીભ કેમ હલાવાય એમ. અમે શીખતા નથી. અમે તને તો દેખાય આવે છે. દેખાય આવે છે. તમને તો બધું ઊંધું જ દેખાશે. જેવું કરતા હોય ને એ દેખાય, કરો. ન કરતા હોય તો ન દેખાય. સીધી વાત છે. હવે આ છે ને વાસણ મૂકી દેજો ચોકડીમાં, અને જીરીક હાથ ખાજા હોય ને તો ઉટકી પણ નાખજો. 2 વાસણ પડ્યા છે. આ તો તું જાસો જ લેતી જાન. પણ હું કામે લેતી જાઉં? લે જો તો ખરા. પોતે કામમાં કૂટા છે અને બીજાને બસ કામ નથી કેમ કરતા પોતાને દેખાય છે. પોતાને કરવું નથી ને હાહુન કઈ તું કર. આને તો આવી નહોતી જાણી હો. એ છે ને પાણી પાળ કરતા ઉપર જાય ને પેલા વિચારવું પડશે. આમને એમ રહ્યું ને તો બાયું ફાટેલ થઈ ગઈ છે, અને ફાટલી નોટ ક્યાંય હાલતી નથી સમાજમાં, ખબર છે? પાછી આવે. પણ મારે આની હારે રેવું કેમ? કેવા તડાખા પડાખા મારે તમે જોયું ને? એ સીધા દોર થઈ જાય. થોડી ધીરીખમ કીમિયો કરવો પડશે. ક્યાંક તો કરવું જ પડે ને. નકર આ કાલ હવારે આપણને છે ને અહીંયા નહીં બેહવા દે. આ બાર ગેટની બહાર બેહાડશે. અહીંયા કેટલી શાંતિ મળે છે.
ઘરમાં તો નકરો કકરાટ 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 આવ. હું અહીં બેઠી છું મહારાણીની જેમ. તમે અહીંયા પહોંચી ગયા. માન બે ઘડી અહીંયા શાંતિથી બેઠી. શાંતિ લેવા લગ્ન કરીને આ ઘરમાં આવી છો. તો હું કરવા આવ્યો? આ ઘરમાં કામ નથી કરવાના? તમે કરતા હશો કા કામ? આ મમ્મીને હું તું જેમ તેમ એની યારે બોલીને ઝઘડો કર્યો? મેં તો કાંઈ ઝઘડો નથી કર્યો. હવે તા મેં સાંભળ્યું એ ખોટું? હું કઈ મારા કાનમાં ખરાબી છે? આ તું મમ્મીને જેમ ફાવે એમ બોલતી હતી, હમણાં કામ નથી કરતા, હાથ પગ દુખે છે, આવું બધું શા માટે બોલતી હતી? એટલે તમે સાંભળતા હતા છાનું મના કે બાયા વાત કરી? આ બધું તારે હું પંચાયત કરવાની જરૂર છે? આ વાત સાચી છે કે ખોટી? તું મમ્મી યારે હું કામ બોલી જેમ તેમ? હું કઈ જેમ તેમ નથી બોલી, અને મેં છે ને ઝઘડો નથી કર્યો. ખાલી મેં એને કીધું કે આ વાસણ પડ્યા છે, નાસ્તો કરીને જીરીક મૂકી દેવાય. એમાં મેં હું ખોટું કીધું? અત્યારે અહીંયા તું બોલશો ને આવી રીતે અહીંયા ન બોલી હો એટલે કામ ન કરે. મમ્મીને આમે બે વહુ છે, હું કામ ઘરમાં કામ કરે ભાઈ? બે વહુ છે એટલે કઈ ગધેડી નથી પકડી આ ઘરની. હા તે ગધેડી ન પકડી હોય ને તો કાંઈ નહીં, વહુ છે ને કામ જ કરવા અહીંયા ઘરમાં લાવ્યા હોય. આ છે ને મા બાપ થઈ ગયા છે ઉંમરમાં, એટલે એને કઈ કામકાજ કરવાના ન હોય ઘરના. આ છોકરાને વહુ જ કરે. ઉંમરમાં હુંડો એક ખાઈ જાય છે સવારથી સાંજ સુધીમાં, એ ઉંમર થઈ ગઈ. તે ખાવા તો માણાને જોઈએ, તું ખાય છો હવા હુંડો, કઈ નથી ખાતી એવું નહીં. આ ખાય ને ત્યારે તમારે ડોહું કામ થાય છે આ ઘરનું. આ ડોહો કરીમાં બહુ મારો ડોહો જો અહીંયા પડ્યો જ છે અને હાજો હારો છે. ડોહો બહુ નહીં કરવાનું. ઉકલી જાય તો હારું, નવનિરાત થઈ જાય. તારા ડોહાને ઉકલાવી દે ને, મારા ડોહાને વાહે હું પડી ગઈ છો? ડોહાને ડોહી વાહે મારા ઘરે જોઈ આવો. જો મારા ભાઈ ને ભાભી ને અમારા ઘરમાં ત્રણ વહુ છે, ક્યારેય ઝઘડા નથી થતા ઘરમાં. એ બધાય ઘરના રીતિ રિવાજ નોખા નોખા હોય. આપણે હાહરે જાય ને એટલે હાહરિયું જેમ કહે ને એમ કરવાનું હોય. ત્યાં કામ કરવું પડે ને તો કરવું પડે. એ તમારે બા ને બાપુજી છે મારે બાંધવાનું છે એટલે તમે આવ્યા? એ આપણી માં છે એની યારે એમ ન બોલાય. હું એમ કહું છું બે કામ કરવા પડે તો કરી લેવાય. તમારે છે ને આ સલાહ દેવાની જરૂર નથી. સાથ આપો ને તોય ઘણોય છે, બાકી સાથ ન દેવાતો હોય ને તો આ જીભડી સીવીને રાખો. અરે જીભડી મારી સીવેલી છે, તારી સામે હું કેદી બોલી કહું છું? સાથ જ આપું છું તને. હા બોલતા જાય છે, આ 2.5 ફૂટનો જીભડો છે. આ બોલતા જાય ને પાછા કે હું તારી સામે ક્યાં બોલું? તા હું કરો? કથા કરો? આ કથા જ કરું છું, તારી સામે કથા જ વાંચવી પડે છે. ઓલી કહેવાય ને કે ભેંસમી આગળ ભાગવત વાંચવાથી કોઈ ફાયદો નથી, પણ લોકો તોય વાંચે છે, તો હું આવું જ કરું છું, વાંચું છું. આ કથા છે ને આ તમારા બા ને બાપુજીને સંભળાવો. કાજો માં મંદિર છે ને ત્યાં ચોપડો લઈને બેહી જાવ, ગામાખાન સંભળાવો. હા મને કહેતી હતી હમણાં 2.5 ફૂટનો જીબડો, તારો 7.5 ફૂટનો છે. ઈ જોની મારા 7.5 ફૂટનો ને 10.5 ફૂટનો છે. હું કરી લેવું? અતે ઓછો સલાયો ઘરમાં, એમ કહું કામ કર, કઈ તૂટી નહીં જાય, કઈ નિશા બાપની નહીં થઈ જાય. કામ કરીશ ને આ ઘરમાં તો કામ કોણ કરે છે? આ હવારે હુંડો એક વાસણ ઉટકા, કપડા ધોયા, નાસ્તો બનાવ્યો, કોણ કરે છે કામ? હું એ હો વાતની એક વાત તને કહી દઉં છું, મારા મા બાપની સામે તારે જીભડી નહીં ચલાવવાની. તો તમારા મા બાપને કહી દેજો એનો જીભડો ટૂંકો રાખે. એનો તો છે ને વડીલ છે એટલે થોડું ઘણું બે શબ્દ કહે ને તો સાંભળી લેવા પડે. એ વડીલ છે એટલે કઈ માથે બેહાડું નહીં. વડીલ 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 ક્યારના એક વાત લઈને બેઠા. હા તો એક ની એક વાત જ કરું ને, માથે બેસાડવાનું તને કોઈ કહેતું નથી. ખાલી માન સન્માન આપ ને એટલું જ બહુ છે અમારા માટે. માન સન્માન પેલા છે ને વહુને માન સન્માન આપો ને તો વડીલને મળે, એમને એમ ન મળે. અરે માન સન્માન તને આપ્યું હોય ને એટલે જ આ ઘરની વહુ બનાવીને લાવ્યા હોય, બરાબર? એટલે છે ને વધારે બોલમાં તું, અને આજ પછી છે ને કોઈ દી મારી માની સામે બોલતી નહીં. જોયું ઈ તો આવીને અમને અહીંયા કેવી રીતે રાખોસ ને કેવી રીતે વડકાથીને વાતું કરોસ ને ઈ. ભાઈ તને અહીંયા લાવીને હું સીણીએ દિવાલમાં ન્યા ખીલા ઠોકી દીધા. ના ના તમે આખો દિવસ ઘરમાં હોવ એટલે તમને બધી ખબર હોય કા? એટલે અમારે ઘરે રહેવાનું આ બધું જોવા માટે, બીજા કઈ કામ ધંધા અમારે હોતા નથી. હું ઈ જ કહું છું કે તમારા મા બાપની વાત કેમ માની લીધી? તમે ઘરે રહ્યો છો, કોનો વાંક છે કોનો નહીં? અરે મા બાપ છે ને ખોટું ન બોલતા હોય, વાંક તમારો હોય ને તો જ કીધું હોય. કઈ એવું ન હોય કે છોકરાના ઘર ભાંગી જાય અમારા કહેવાથી. અમે જ ખોટું બોલીએ કા? અમે પારકા ઘરની દીકરી રહ્યા, અહીંયા પારકા ઘરે અમે આવ્યા હોવું થઈ દે એટલે અમારી ઉપર વિશ્વાસ ન હોય. અરે વિશ્વાસ હોય ને તો જ આ ઘરમાં તમે પડ્યું હોવ. પણ મારું કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ મમ્મીને આમ ન કહેવાય. હવે ખરું પાન કહેવાય, એની સામે વધારે બોલવાથી હું તને મળી જાવ. તમે બજારે જાવ છો અત્યારે તો એક છે ને સરસ મજાની એક છે ને પૂજા થાળી લઈ આવજો. રોજ સવાર બપોર સાંજ છે ને 3 ટાઈમ એની આરતી ઉતારી. તો મા બાપની છે ને આરતી ઉતારીએ ને તોય ઓછું જ કહેવાય. અને આ વાત છે ને તારે સમજવા જેવી છે, મારે નહીં. સમજી ગઈ? હવે તમે જાઓ ને, બે ઘડી બેહવાય નથી દેતા. હલો ઉભી કાં રહી ગઈ? હે આમ મજા આવે કા? આમ ક્યારેક આંટો મારવા નીકળીએ ને તો આમ મનને શાંતિ મળે. શું કેવું તારું?
કોક દી ફરવાય લઈ જવાય નકર આટાસ ન મરાવાય. આ તો કઈક કઈ એટલે લ્યો વાડી સુધી લઈ જાય હાલીને હાલ તને લઈ જાય વાટો મારવા. પણ કેવી મજા આવે વાડી કે મારા બાપાને ઘરે મેં જોઈ જ ના હોય. પણ વાડીમાં મજા કેવી આવે જો વૈષ્ણવ ઓલા રામા કાકાનું ખેતર આવે ત્યાં ઓલા બધા બોર છે જમરૂખ છે ને ખાવાની કેવી મજા આવે હે પછી આપણે ઓલા કાળુ કાકાની વાડીએ ગયા હતા ત્યાં તો કેવી મજા આવી ત્યાં ઝૂલો બનાવેલો છે આ મજા આવે ગામડામાં આવું જ હોય ત્યાં ઝૂલો આપણા ઘરે છે પણ હવે ઝૂલો આપણા ઘરે ને આપણા વાડીએ ઘરે છે વાડીએ ને ઘરે છે ને જમીન આસમાનનો ફેર પડે આ ઝાડવાના ઓલામાં થળિયા બાંધો હોય ને ઈસકો ને ઈસકા ખાતા હોય ને ઝાડવા આપણા ફળિયામાં છે આ તો ઈસકો નથી ને છે જ ને ઝૂલો આ કપાટ બાંધી જ છે એ તો હિંડોળો છે હે ઓલા ઈસકો ને હિંડોળામાં બહુ ફેર મને લાગે આ ભાભી જેવું વર્તન કરે જ ને એવું જ વર્તન મારે બધા હારે ઘરમાં કરવું પડશે ખાસ તો તમારી હારે તો જ તમે સીધા હાલશો. કેમ ભાભીએ શું કર્યું તમને તો કેમ ખબર જ ના આવે એવી વાત કરો છો તમે તો. હા પણ ભાભીનો સ્વભાવ એવો છે તે પણ હવે શું કર્યું એમ કહું છું તને. એ બધા ઉપર જેમ રાડું નાખે છે ને એમ મારે તમારા હંધાઈ ઉપર રાડું નાખવાનું ચાલુ કરી દેવું છે. કા કા એ રાડું નાખે તો કેવું એનું ઘરમાં હાલે છે અને મારું તો ઘરમાં હાલતું જ નથી હું કઈ બોલતી નથી એટલે તો તમારી પાસે ત્યાં ભાઈ કેવા પૂછીને કૂતરાની જેમ પટપટ આવે એમ તમે શીખો ને એની જેમ. હાજે શાંતિથી રોટલો ખાશો નિરાતે નીંદર આવી જાય છે ને હે એ શું કામ આવી જાય ખબર છે કે હું પ્રેમથી વાત કરું છું તું પ્રેમથી વાત કરે છે. એ તો એ હાંજે રોટલો ખાય છે ભાભીની નીંદર આવે જ છે એ તો મોડાઈ ઉઠે સવારે દિવસે પાછા હોઈ જાય છે. એ તારો વ્યાયામ છે આજે મનથી શાંતિ મળે ને એ ન મળે આ ભાઈ કેટલો હાય બળતરામાં હોય ખબર છે ને હે આખો ભાઈ દિવસ હોય ને ભાભી તો આરામથી રહે છે તો મારે એની જેમ જ કરો તમે ભલે ને બળતરા કરો હું તો શાંતિથી રહું. હવે તું ભાઈ ક્યાં બધી વાત કરીશું હવે હે ખોટે ખોટી તો ભાભીનો સ્વભાવ એવો છે પહેલેથી જ તે અને ભાઈએ કાંઈ એને કાબુમાં રાખ્યા નહીં એટલે ભાભી થઈ ગયા હરાળ આવે જેની હવે જેમ તેમ બોલ્યા કરે. પણ હા શું કહું ને આ ભાભીનો સ્વભાવ આવો છે ને એનાથી મને કાંઈ વાંધો નથી પણ આ હંધાઈને જેમ ફાવે એમ બોલે ને હંધાઈને તો છોડો પણ આ બાપુજીને જેમ ફાવે એમ બોલે ને એ નો સારું લાગે. આ બાને ને બાપુજી જ્યારે હોય ત્યારે ના બોલવાનું બોલ્યા કરે છે. હાલો તમને મને ભાઈને બધાને કહીને તો સમજે આપણે હંધાઈ નાના છીએ પણ આ બાપુજી તો આપણા મા બાપ જેવા કહેવાય ને એની ઉંમરના છે ને તો એને બોલવા માંડે. હા ભાભી છે ને હવે કાબુ બહાર થઈ ગયા છે એને બાપુજી સામે જેમ તેમ બોલવા મળ્યા એમ ને. હા પહેલાં તો આપણે સામે બોલતા આપણે તેમ થાય ભાલો જવા દે વડીલ છે કે નો કાંઈ કેવી હે બહાન બાપુજી હવે નાસ્તો કર્યો હતો ને તો એ થાળી એમને પડી હતી તો એ ભાભી બોલવા માંડ્યા કે તમે આ કલાકથી બેઠા બેઠા વાતો કરો તમારે ખાઈને થાળી ન ઉપાડી લેવાય. હવે આ ઘરમાં બે સુવાર વહુ હોય અને હારા કામ કરો તો કેવું ખરાબ લાગે. આ ગામનો કોઈક આવીને જોવે તો કેવું લાગે. આ ભાભી રાડું નાખતા હોય ને તો આપણે બાજુમાં બીજા ત્રીજા ઘરે સંભળાય એટલે રાડું નાખે જોર જોરથી બધા ડોકા કાઢે કાઢીને જોવા આવે છે આપણા ઘરમાં. હા શું કહું ને તો મને બહુ હરમ આવે આવું બધું થાય ને તો. હવે આનો નિવેડો કેમ લાવો ને એ વિચારવાનું છે. હા ભાઈ પહેલેથી દબાઈ ગયા છે ને એટલે એની તો પાઈશું ભાભી આવવાની દી પણ આનો કંઈક રસ્તો કાઢવો પડશે. આમ રહે ને તો આ ઘર છે ને આખું આખું વેર વિખેર કરી નાખવાના છે ભાભી. મને નથી લાગતું કે આનો કાંઈ રસ્તો આવે એવું. આવશે કાંઈક તો રસ્તો આવશે તે. હા ઓલી કહેવત નથી કે આ ભગવાન છે ને અંધાય દરવાજા બંધ કરે ને ત્યારે એક દરવાજો તો ખોલીને રાખે છે ત્યાંથી માણસ છે ને રસ્તો ગોતતો ત્યાંથી નીકળી જાય. એવી જ રીતે આપણા ઘરમાં જે આ ધમાલ મચી છે ને એ ધમાલને શાંત પાડવાનો કંઈક વારો તો આવશે જ. તો સારું તમારા મોઢામાં ઘીને તાકર જો આ ઘરમાં શાંત પડતું હોય ને તો બધું હાસું કહું તો મને હવે કંટાળો આવે છે. રોજના ડખા સાંભળીને મારું માથું ફાટે છે હવે. પણ આપણે છે ને તારે જેવું છે ને એવી રીતે તારે રહેવાનું. તારે છે ને ભાભીની વાત પછી મનમાં નહીં લેવાની ને એની રવાડે નહીં સડવાનું. કેટલા દી? 1 દી 2 દી 5 દી રોજ ઉઠીને જેમ ભાવે એમ વાંક વગર ના બોલે તો કોણ સાંભળે? ગમે ત્યારે ગમે એ બોલવા માંડે. કામમાં 5 મિનિટ મોડું થયું હોય તો કામમાં 5 મિનિટ મોડું થયું હોય ને તોય રાડો નાખે. પોતાને તો કાંઈ કામ કરવું નથી અને આપણી ઉપર નકરા હુકમ ઉપર હુકમ હલાવાશે ને. આમાં એવું છે જો હું છે ને મારા મગજ પ્રમાણે બોલીને પાછું તો ભાભીને લાગી જાય ખોટું એટલે હું કાંઈ બોલતો નથી. જોયા રાખું છું જે થાય એ થવા દઉં છું. એ હારું છે. મારો મગજ વિયો જાય ને તો છે ને લેવા દેવા વગરની ભાભીને ખોટું લાગવાનું છે. એ સારું છે તમે કાંઈ બોલતા નથી ને એટલે. બાકી તમે બોલશો ને તો એક તો એનો સ્વભાવ ગરમ ને ઉપર તમારો મગજ એવો ગરમ. બે ભેગા થાવો ને લઢો તીખારા થવાના જ ઘરમાં. એટલે તમે તો છે ને મૂંગા જ રહેશો. તમે એક શબ્દ બોલતા જ નહીં અને એવું હોય તમારે આખો દી વાડીએ જ રહેવાનું. ઘેરે હાન સિવાય આવું જ નહીં. હા તો કાંઈ વાંધો નહીં. તો તારે છે ને મારી વાડીએ જઈ આવવાનું. એટલે ઘરના કામ કોણ કરશે? બા
ભાભી તો કામ નથી કરતા કા સારું બીજું હું તો વાડી એકલો કામ કરી આ તો મેં કીધું બે માણા હારે હોય તો બે માણા હારે કામ કરવી હાલો મને એમ હતું આ મોટી હવે માજા મૂકી દીધા છે. વાતે વાતે ન બોલવાના શબ્દો બોલે છે. મને તો છે ને આ હાંજે હુતી હોય ને તો ઈ જ હામી દેખાય છે, જે બોલતી હોય ને ઈ એનું સ્વરૂપ જ હામે દેખાય છે. મને અહીંથી બહાર નીકળું ને એમ થાય કે બહુના શબ્દો કાનમાં પડતા ને ભણકારા કેમ વાગતા હોય. મને તો કે હમણાં હું ઘરે જાઉં, હમણાં હું ઘરે જાઉં, આમ મને સતત થયા કરે. પણ એમ થાય કે હવે બાયુમાં ઝઘડામાં મારે હું પડવું, અને જણ પડે ને ખોટો વાદ વિવાદ થાય અને ઘરમાં કોઈને ખોટું કોઈ પગલું ભરી લે તો આપણને એમ થાય કે એના કરતાં આપણે ન બોલામાં 9 ગુણ. હા બાપુજી હું ચર્ચા કરો છો? હું ચર્ચા કરવી બેટા, આ ઘરમાં નાનો મોટો ડખો આયલા કરે એટલે મન છે ને આમ રાજી નથી રહેતું બેટા. જાણું છું બાપા તમે શું કહેવા માંગો છો ને સારી રીતે જાણો છો. હા ભાભીનો સ્વભાવ એવો છે અને વારા ઘડિયા તમારું અપમાન કરે છે એટલે તમને આ વાતનો રંજ છે. પણ હું તમને શું કહું બાપા હું જાણું છું આ ભાભી જ્યારે હોય ત્યારે તમારું અપમાન કર્યા કરે છે. કોઈ બેરણા નોખા કરી દો એને ભેળું ન રહેવું તે ભલે અલગ રહેતા હે. હું એમ જ કહું તાર બાપાને જુદા કરી દેવાય. ક્યાંથી નોખા કરી દો એને? પણ જુઓ તમે સમજતા નથી બાપા આ બધા ને છોકરા જવાન થઈને નોખા હોય જ તે હવે ભેળું હાલે ત્યાં સુધી આપણે હાંકવું જ હોય પણ હવે રોજ ઝઘડા થાય હે ભાભી રોજ જેમ તેમ બોલતા હોય તો પછી એને અલગ કરી દો ને તો તમારા જીવને શાંતિ ને એના જીવને શાંતિ હે એ એકલો રહે તો વાંધો હું જ તમને. અરે બેટા મારું જો હાલતું હોત ને તો હું એ બેને નોખા કરી દે, પણ મને ખાતરી છે કે એ એનું લોહી પી જાય. આ બાઈ છે ને કાળજાળ બાઈ છે, આ કજિયાખોર બાઈ છે. હા બાપા હું અત્યારે તો ઠીક છે કે એ એકની હારે બાંધવા કરતા એ આપણે બધાની હારે બાંધે છે ને ઓલા મહેન્દ્રને તકલીફ ઓછી પડે છે. અરે બાપા એવું નથી આમાં ઘણી વાર કેવું હોય આ બાયું નોખું થવું હોય ને એટલે આવું વર્તન કરતા હોય સમજાણો. એ નોખા દે તો બે માણસ શાંતિથી રહે જ ને હે બીજું તો હું ઉપાધિ આપણે. પણ ઈ જો જુદા થઈ જાય ને આપણે કઈ દેખવું નહીં દાઝવું નહીં પછી ભલે ને જેમ કરવું એમ કરે. અરે પણ નોખા થઈ મહેન્દ્રને છે ને કોઈ છુટકારો નથી, હારો કે વારો નથી, અને એ દુખી નો દાળીઓ થઈ જાય. અરે બાપા એવું કાંઈ ન હોય દુઃખી એના નસીબમાં લખ્યું હોય થાય હે પણ દુઃખી દાડિયા હું થઈ જાય ને તમે શું કામ એવું વિચારો છો કે દુખી થાય એમ? વિચારવું તો પડે ને. આ તમને બધાને ખબર છે હું એનું હૃદય નબળું છે, તો બાપા ખબર જ છે આપણને હંધાય ને ઘરમાં. અને રખે ને આવી બાઈ એની પનારે પડે આખો દી એનું લોહી પીવે તો ઓલો જીવી હગે હખેથી? પણ હવે ક્યાંય એને કઈ ઉપાધિ છે? હવે તો સારું જ છે. કોણે કીધું સારું છે? વાહ. અરે ડોક્ટરે કીધું છે કાળજી લેજો નકર છે ને પાછો ઉથલો આવશે અને એની નસું છે ને હરખી કામ નથી કરતી. હા બા હજી છે ને આપણે વિચારીએ એટલું ભાઈને સારું નથી. આ ભાઈ છે ને આમ તો બાપાની વાતે હાચી છે ને રેઢો મૂકવો એ આમ થોડુંક અઘરું છે કારણ કે ન કરે નારે ને ઓચિંતાની કંઈક તકલીફ થઈ તો આપણે હારે ન હોય તો શું થાય. આ બાપા છે ને એટલે ઢીલા પડ્યા છે મને ખબર છે. અરે આ કજિયાખોર બાઈ એની ઉપાધિ કરે, આપણા બધાની ઉપાધિ કરે, આપણે નોખા થઈ જાવી. એક તો એ લાગણીશીલ સ્વભાવનો મહેન્દ્ર બરાબર આપણી કેટલી કાળજી લેતો હોય અને એમાંય નોખો થઈ જાય તો ઓલી લોહી પીતી થઈ જાય તો બિચારાને છે ને ઉપાધિમાં ક્યાંક હુમલો ન આવી જાય. હા, પણ- સારું સારું બોલો ને તમે હું પણ ન બોલવાનું પણ બોલો. બેટા એટલે જ હું નથી નોખો કરતો એને. હા પણ આપણે નથી કરવા બસ નોખા નથી કરવા બસ શાંતિ રાખો પણ તમે એટલા બધા ન બોલવાનું બોલી નાખો. બેટા હું નથી ઈચ્છતો કે આપણા દીકરાને કોઈ તકલીફ પડે, મહેન્દ્રને કોઈ મુશ્કેલી આવે, પણ હવે ડોક્ટરે કીધું છે તો આપણે એ કાળજી તો લેવી પડે કે નહીં? અને ન કાળજી લેવી તો પછી પરિણામ આ જ આવે, બીજું કાંઈ આવે જ નહીં આપણી પાસે. અને જો મારી વાત સાંભળો હા એટલે છે ને મોટા ભાઈને હું એટલું બધું કામ નથી કરવા દેતો. જો પાછું એને કામ હાવ નહીં કરવા દઉં ને તો પાછા એને બધી ખબર પડી જાય કે મને વધારે તકલીફ છે હે એટલે તમારે છે ને આ બધું મનમાં રાખવાનું બસ બહાર ખોલવું નથી કોઈ હારે. અરે ભાઈ હું વાતે વાતે આ વાત છે ને કોઈને યાદ નથી કરાવતો. હમ રખે ને પાછા કોઈ એમ કે ભાઈ હવે તમે અમને ખોટા એમ કે ભ્રમમાં નાખો છો ને કાંઈ તકલીફ નથી ને તોય ખોટી ઉપાધિ કરીને ખોટા શંકાના વાદળો ઊભા કરો છો.
આવું પાછા કેવા બધા બહુ હોય પાછા. તમે ઉપાધિ કરો માં, નિરાશ રાખો. તમે તારે હમું ઘીના ઠામમાં ઘી પડી જાય. આ ભાભી ધીમે ધીમે છે ને હરખું થઈ જાય. બરાબર? હે ખોટી બળેતા તમે ન કરતા, નકર તમે લઈને પાછા માંદા પડજો. એક કરીને બીજું થાય અમારે. એને છે ને હવે આપણે કઈ સમજાઈ દેવું. હા. અરે કોઈને સમજે વાયા વળે એમ છે ને. ઈ તો મને ખબર છે. જડ બુદ્ધિ છે, હાવ જડ બુદ્ધિ. હવે તમે બે જણા એ વાત મૂકો અને બીજી કાંઈક છે ને હારી કાંઈક વાત કરો. મારે જવું છે વાડી બાજુ, હું જરાક આંટો મારતો હો. બે જણ ઉપાધિ નો કર્યા કરતા ખોટી. તે હારું જા. હારો હાલો હંધાઈ કામ પતી ગયા અને હવે ભાત દી એવું વાડીએ જઈને બાંધી રાધા હા ભાભી બોલો ને. ભાત દેવા તું જવાની શું? તો કોણ જાય? રોજ હું જ જાઉં છું ને ભાત દેવા. આ કેવો પ્રશ્ન કર્યો તમે મને? ભાત દેવા છે ને આજે હું જઈશ. તૈયાર થઈ ગયું છે ભાત? ભાભી આ અચાનક તમને શું થયું કે હવે ભાત દેવા તમે જાઓ? આ તમારા દેર મને કહીને ગયા છે કે આજ વેલાહાર વાડીએ ભાત લઈને આવશે, કેમ કે અહીંયા ખેતર બહુ બધું કામ પડ્યું છે અને આ તમે ખેતર જાઓ તો કાંઈ કામે નહીં કરો. હું જઈશ ને તો બે ત્રણ કામ તો થાય ખેતરમાં. હા ઈ બાને મને કહી દીધું કા કે તમે જાઓ તો કામ નહીં કરો. ના ના હું તો ત્યાં બેઠી રહીશ. અને રહી ભાતની વાત તો ભાત લઈને હું જઈશ ને તો મારા દેરને છે ને ભૂખો નહીં રાખવું. જુઓ એવી વાત નથી કે તમે તમારા દેરને ભૂખા નહીં રાખો કે ખવડાવીશો. એ તમને દેર ભોજાઈને પોહાય એમ કરો. પા તો ખેતરે કામ પડ્યું છે હાથેકનું. આજે મજૂર ઓછા આવ્યા છે એટલા હાટું તમે ત્યાં જઈને કામ કરશો? બોલો ખેતર જઈને પછી તમે કરશો નહીં પાછા? અરે કામ બાકી રહી જાય તો કાલે થઈ જાય. આ છે ને તારે એક બાનું છે અહીંયા ઘરનું કામ કરવું પડે ને એટલે કેટલા કામ પડ્યા છે. હમણાં ઓલા બાજુવાળાના લગ્ન હતા ત્યાં ગયા હતા તો લગ્નના કપડા ઢગલો એક પડ્યા છે. ઈ ધોવા પડે ને એટલે ભાત લઈને વાળીએ વયું જાવું. મારા કામનું હંધુય કામ મેં પતાવી દીધું છે. એ કપડાં તમારા ભાગમાં એવા જ ધોવાના તો એ તમે મહેરબાની કરીને ધોઈ નાખજો. હંધુય કામ મારા ઉપર ના ઢોળો. નાની છે એનો મતલબ એવો નથી કે તમે જ્યારે હોય ત્યારે હુકમ ઉપર હુકમ ચલાવ્યા કરો મારા ઉપર. આ ભાગલા કેદું થઈને પાડશે? તું છે ને મારા કરતા નાની છો. બે કામ વધારે કરીશ ને તો કઈ નીચા બાપની નહીં થઈ જા. તો ભાભી મારા બાપ ઉપર જવાની જરૂર નથી હો. જે કેવું હોય નહીં મને કયો. હામી ચપડ 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 જામી છો એટલી ખબર હોવી જોઈએ કે હું તારાથી મોટી છું. આમું ન બોલાય. મોટા છો ને તો વડીલ થઈને રહ્યો ને, નાનાને કેમ માન આપવું, કેમ એની મર્યાદા રાખવી, એવું બધું શીખો ને તમે. એ માન આપો ને તો માન સામે મળે. આમાં તે હું મને માન આપ્યું તી હું તને આપું. માન તો બધાય તમને આપે જ છે પણ તમને માન લેતા આવડતું નથી અને તમને એ મર્યાદાને જાળવતા આવડતી નથી. હા મર્યાદા. હવે મર્યાદાના પાઠ ભણાવો કા? જાણે મારામાં તો બુદ્ધિ જ નથી. થોડી થોડી બુદ્ધિ તો તમારા બધાયમાં ફેરીશ. દેખાય છે કેટલી બુદ્ધિ છે ને. આમ સામે જોઈને બોલ ને. વાહે વડીલ હું બડબડ બડબડ કરસ ક્યારની. આ સાચું કહીએ ને મોઢે કહીએ ને એટલે કડવા તો મારામાં જ નથી કા? ઠોઈ ઠોઈને બુદ્ધિ તો તમારા બધાયમાં જ ફેરી લાગે છે. એ સાચી વાત છે. હા ખોટ એકમાં જ હોય, બધાયમાં ખોટ તો ન જ હોય. એટલે આ ઘરમાં તમને બધાય કહેતા હોય તો સમજી લેવાય કે આમાં વાંક પણ તમારો છે. જો ભાભી મારી પાસે છે ને એ કોઈ ફાલતુનો વખત નથી તમારે વાત કરવાનો. મારે હજી બહુ બધા કામ પડ્યા છે ખેતરમાં. મેં તને એકવાર કહી દીધું ને કે ભાત લઈને વાડીએ હું જઈશ. તારે નથી જવાનું, તારે ઘરે રહેવાનું. છાનું મની છે ને આમ કામ કરવા મન. તો તમે ઘરે કામ કરશો? સોરી, તો તમે ખેતર જઈને કામ કરશો ને? ના ઘરે તું હાલ ભેગી જોવાય માર ભેગી. બાપરે આ કેટલી રાડું નાખો તમને. આ તમને છે ને તમારી માએ ગળહુંદી ખોટી પાઈ, તમને સિંદૂર પાઈ દેવાની જરૂર તારે હતી. હવાય ને હું મારો જન્મ થયો ત્યારે હવાય કે આને ગરહુલી છે ને હારા માણા પાજો એમ હો ને. ત્યારે મારો જન્મ નતો થયો. અને બીજી વાત કે અમારા ખાનદાનમાંથી તમને કોઈ ઓળખતું નહોતું. બાકી કોક આવત અમને ખબર હોત ને કે આપણે બે ધીરાણી જેઠાણી બનવાના છો અને આપણે એક જ ઘરની વહુ બનવાના ને તમે આમાં મારફાડ નીકળશો. 2 વર્ષ વેલું જન્મી 2 વર્ષ છે ને વેલા જન્મ લઈ લેવાય અને ઓળખાણે કાઢી લેવાય. ખબર હોત તો કાઢ લે જે હોય. હવે તમે છે ને ભાભી ખોટી લપ ના કરો અને મારે 550 કામ પડ્યા છે. મારે વાડીએ જવું છે, મોડું થાય છે. તારે 550 પડ્યા ને મારે 555 પડ્યા. આમ છાનું મની કામ કરવા મને ભાત લઈને હું જઈશ. એ તો દેખાય છે 555 કામ પડ્યા એટલે તો હવા નામથી આમ ને આમથી વાન ઊભા રળિયાની જેમ નકર આટા મારો છો. બાકી ઘરના કામ ન કરતા હોત તો આ 555 માંથી એક કામ ઓછું થયું હોત તો 554 કામ જ રહેત તમારી વાહે. ક્યારની બડબડ બડબડ કરે છે. આમ કામ કરવાની ખબર નથી પડતી. જીભડો આંકવામાં જ ટાઈમ કાઢે છે. તમારી જેમ નથી જીભડો આંકવામાં ટાઈમ કાઢે. એ તો ગામમાં જઈને 5 માણાને પૂછો તો ખબર પડે કોની જીભડી કેવડી છે ને કોની જીભડી કેવડી નથી. મારી પાસે એવો ટાઈમ નથી કે આ તારા હાટું થઈને ગામમાં આટો મારવા જાવ ને પૂછવા જાવ. તમારી પાસે તો એવો જ વખત છે કે હંધાઈને સામો વળતો જવાબ કેમ દેવો, હંધાઈને સામું જોરથી કેમ બોલવું, કેમ હંધાઈનું અપમાન કરવું, એવું જ તમને આવડે. તમને બીજું ક્યાં કઈ આવડે છે? હેલી
આ મને હાડું સમજાતું નથી. આ તાર મા બાપે ઝીપડી બહુ મોટી હાંકતા શીખવાડીશ કા? તમારા કરતા ઓછી શીખડાવી છે. હવે તમે બેહો ને, હું જાઉં છું ખેતર, મારે ઘણાય કામ છે એટલે. અને એક વાતમાં સમજ જ નથી પડતી કે ભાત દેવા હું જઈશ તને લે તારામાં બુદ્ધિ નથી. જાઓ નીકળો, જાવું છે ને તમારે ભાત લઈને, જાઓ નીકળો. હાથી જઈશ જ તને કઈ પૂછવા નહીં બેહું. હાશ, આ તો છે ને થાકી ગયા. એ ભગવાન, એક પોરો ખાવા દે પછી પાણી વાળું. બહુ થાક લાગ્યો, બહુ થાક લાગે. કારાજભાઈ બહુ થાકી ગયા, ત્યાં આરામ કરો. હા ભાભી, આજ તાપ શરીર દુખે છે આખું. મેં તો ઘડીક બેઠો હતો. હવે હું તો જ્યારે આવું ત્યારે આખી વાડીમાં જો અત્યારે આટો માર્યો. આ તમાર ભાઈ જ કામ કરે છે, તમે તો બેઠા જોવ છો હું જઈ આવું તઈ. અરે નાના ભાભી, હું પાણી જ વાળતો હતો. તા પાવડો છે ને ઓલો જરાક હલતો હતો, મેં તો બીજો પાવડો લઈ જાવ. આવ્યો ઘડીક, મેં તો 2 મિનિટ બેહું તો બેઠો હતો. પાવડા તો એ 2-3 ન્યા પડ્યા હવે. અરે એ આખા ડખે છે. આ મેં હરખા કેરે અહીં મૂક્યા હતા એટલે તો ને એ હાટું જ લેવા આવ્યો હતો. જો આ હરખો કેરો ને અમે કાલે જ કર્યો હતો. ઓલા લઈ ગયા હતા, કામ ચાલુ હતું ને તો બીજું લઈ આવું. પાવડાના બાને 2 ઘડી આરામ મળે ને કા? અરે 2 મિનિટ બેઠો તો ત્યાં એ બેઠો જ્યાં તમે આવ્યા હજી તો બોલો. હું તો જ્યારે આવું તે બેઠેલા જ જોઉં છું આમાં. એટલે તમારું કહેવાનું શું છે? તે કામ તમાર ભાઈ એકલા જ કરે છે એમ? એ ભાભી, કામ તો હું કરું છું. આ તમે દેખાતું નથી તમને. કામ તો હું કરું, પાણી જ વાળતો હતો અત્યારે લગી. મેં તો ક્યારેય નથી જોયું તમને કામ કરતા. આ જોવો ને, આ લુગડાય મેલા નથી દેખાતા. હું કાળે ઉનાળે આ ભર તડક્યામાં વરસાદની જેમ બરહવા મળી આવીને તરત. લે હાચું કઈ એટલે છાટકા લાગે. કરો વાત. આ ભાભી, આ તમે છે ને આ વાડીની બધું વહીવટ ન કરો તો વધારે સારું. અમે 2 ભાઈ કામ કરવી સવી. હું જે પાણી વાળતો હતો ત્યાં પાવડો લેવા આવ્યો, તમે આવીને ભાઈ બેઠો 2 મિનિટ ત્યાં તમે બોલ્યા. લ્યો બેઠા હોય આખો દી, કામ બધા કરે છે. આ તમારી જેમ નથી કોઈ. રાજભાઈ મોકલો થો હા તું પાવડો બીજો લઈ આવ. ખેંચો, ઉપરાણું ખેંચો ભાઈનું કા? આ છે ને માર ઘરવાળો આખો દી કામ કરે થી પેટમાં તો બળે ને મને. રાજ ભાભી, આ તમારા ઘરવાળા છે ને એ મારા ભાઈ છે પહેલા. તમારા ઘરવાળા એ પછી થયા છે એટલે મને એનું દાજે ખરું. અને હું એની પાસે કામ ઓછું જ કરાવું. પૂછો દાસતું હોય ને તે બેઠા ન હોય, કામ કરતા હોય. અને ભાઈને અહીંયા બેહાડે 2 એ ઘડી. મારી માં, હું પાવડો લેવા આવ્યો હતો ને 2 મિનિટ ખાલી બેઠો, એમાં હું થઈ ગયું એમ કહું. તું શું લઈને આવી છે? હું ભાત લઈને આવી. આ તો ભાત લઈને આવી તો દઈને વહી જા ને. 2 ભાઈની વચમાં વહીવટ શું કામ કરસ? હું અહીંયા ખટકું છું, આવું છું ઈ. કાંઈ ખટકતી નહીં. અરે મેં જેને આ પાવડો લેવા મોકલ્યો તો ઓલો ડોહ તૂટી ગયો, હાથો નીકળી ગયો ને એટલે. જ્યાં હોય ત્યાં વૈસમાં ને વૈસમાં બોલતા હોય. આ તમારી લડુડી છે ને બંધ રાખો ને. લલોડી છે ને મારી નથી વધારે હાલતી, તારી હાલે છે આ ઘરમાં. તું છે ને બન રાખ તો સારી વાત છે. હવે હા સાચું કહીએ ને એટલે બધાય આમ કૂતરાની જેમ કડવા થોડે મને. ભાભી, એક વાત પૂછું? આ તમે નાના હતા ત્યારે તમને એક વાર કૂતરું કવડેલું? એટલે તમે કેવા શું માંગો છે? એમની જ્યારે હોય ત્યારે આમ ઓલી વાવ વાવ જેમ જ કરતા હોય. આ મારા ભાઈ અમે તો પ્રેમથી વાત કરતા હો બિચારાને. હે, તમારા ભાઈને શીખડાવ્યું હોત તો પ્રેમથી વાત કરતા કે ભાભી અરે કેમ પ્રેમથી વાત કરાય. એને બધું આવડતું થયું તે પણ લગ્ન પછી ખબર નહીં શું થઈ ગયું મારા ભાઈને બિચારાને. બોલ્યો જેવું નથી રહ્યો, બોલી જ ન થકતો કઈ. ઇન્જેક્શન મુકાવતા ભૂલી ગયા છે. તો મોટા ઉપાડે છે ને પડવાનું થોડું હવે. એ પણ ધીમે લાંબા ટૂંકા હાથ હું કામ કરો બાપા. તમને વાંધો શું છે? કામ નથી કરતા ઈ ને કામ હું કરું છું ભાભી. મારો ભાઈને ઓછું જ કામ કરવા દઉં છું. મને ખબર છે મારે શું કરવું હું નહીં. એટલે તમે છે ને આ ખોટું વાડીમાં ભાત દેવા આવો છો, ભાત દઈને કામ કરવું કરો, ન કરો ઘેર વહી જવાનું. આપણે ઘર સંભાળ વાડી. કેમ આ મારી વાડી નથી? હું અહીં બેહું તો તમને નડે છે? આ ભાઈ તું હિંગડે પકડીને તો ખાંડી ને પૂછડે પકડી તો બાંડી. આ છે ને તું પોગ નહીં એને ભાઈ. આ બાઈ છે ને વિચિત્ર પ્રકારની ભટકાણી. એ તમે મને છે ને પનારે પડ્યા છો, હું નહીં. મારા કુંજાને છે ને મોરાખત બળી ગયા છે તો જ તમે છે ને અહીંયા મને પનારે પડ્યા. મોળાકત કર્યા જ ન હોય. જરા દયા પાર્વતીના વ્રતે ન કર્યા હોય હાસા મનથી. અરે એ જોવા આવાય. ઉપવાસ રહ્યા છે ને તોડી નાખ્યો છે એટલે આમ છું તમે તમારે જોવા આવ્યા હતા? નહીં. આ તો કહું છું ભાભી થાવ તો 2 ઘડી મજાક તો કરી શકું ને. વાત કરો. ભાભીની કઈ આવી મજાક ન હોય, છેડા દીએ આપણને. છેડા નથી દેતો પછી કે ભાભી. ભાભી બોલે જ ને. ના ના, તમે તો બોલતા જ નથી, કાંઈ બોલતા નથી. બોલે તો મારો ભાઈ જ બોલે બિચારો બધું. હે, આ હું છે ઓલા પ્લગમાં 2 તાર ભરાવીએ ને તો જો અંજવાળું થાય. જો લીધું. અરે એ તો ભાભી આ વાડીના પ્લગની વાત કરે. હા, હું હા તમે ભાઈ ન્યા મારે હાચે ને
લાઈટ વહી ગઈ છે તો હું ઓલા એ પછી પહેલા છે ને આ ભાત લાવ્યા છે ગરમા ગરમ ખાઈ લેવી બેનું લાવ્યા ને ના ના હા એકલું જ લઈ આવી કા હા એ તો પતિ પરમેશ્વર એ બે નું લઈ આવી છું મોડા થાય તો એમ કે ભાત મોડું આવ્યું છે આજ વેલી આવી તો ગરસવા નથી બેઠતા હાલ 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 મને હંધીએ ખબર ના ના પડે ઈ ખાલી આને આપતો હતો હાલો 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 તો આ શરૂઆત આપણાથી ને મારે હોય બે હોય તો મારે કરી છે એટલી ઉપાધિ છે ને કે આ વવે તો ભારે કરી. તો એક કામ કરો ને આ મહેન્દ્રને એને બેને જુદાસ કરી દો ને એટલે આ બધી મગજ મારી જાય. નોખા કેમ કરવા? એ અટાણે ભેગા છે ને તો એને શાંતિ નથી. આ વાડીએ ગઈ છે તો ઓલા રાજારે બાઈથી બે ભાઈઓ વાતો કરતા છે ને બેઠા છે કે કામકાજમાં છે તો ન્યા જઈને એની હારે હતું બાંધી આવી. પણ એટલે જ કહું છું એ જુદા થઈ જાય ને તો એને બધો પેટનો દુખાવો નીકળી જાય. આપણને તો ખબર છે ઘરે હોય તો ઘરે બાંધે, વાડીએ જાય તો વાડીએ બાંધે. એમાં ઓલા રાજને હું સમજવું એને ન થક લેવા દેતી એટલે જ હું કહું છું. અને પરાણી કે મારે ભાત દેવા જવું એને કોને દોઢી કરી ભાત દેવા જવાનું? એ ભાત દેવા જવાનો ખાલી બહાનો હોય. એના મનમાં છે ને એટલો બધો કચરો ભર્યો છે ને એને ઠાલવવા માટે કંઈક ને કંઈક જગા જોઈએ એને. એટલે બસ કોકની સામે બસ એ મનમાં જેમ ફાવે ને એમ વેતરી નાખવાનું. સામેવાળાને તો કાંઈ ગણવાના જ નહીં. નાના મોટા કે ઘરના સભ્યો છે કે હાલો કાલ હવે હાજા માંદા પડીશું તો આપણે બોલ્યા સુધી પાછું વાળ છે બધાય જરાય બીક નથી લે. અને એને તેમ જ હોય ને હું કોઈ દી માંદી પડવાના નથી. મારે કોઈની કોઈ દી જરૂર નથી. કેવો પાવર કરે એમ. અને આ જો કાંઈ કામ ન કરે ભાત તૈયાર થાય ને એટલે બેન એમ કે હાલો હું ભાત દઈ આવું. ભાત લઈને ઉપડે ઘરે કાંઈ કામ કરવું નહીં અને અહીંયા પડારા કરવાના વાડીએ અને ઓલાના હારે બાંધવાનું બે હારે. એ કામા કુટી છે બસ. કોણ જાણે એના મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે ને કંઈ ખબર પડતી નથી. આવી રીતે પાર્કે ઘરે જવાનું હોય તો પોતાની દીકરીઓને કાંઈક તો શીખવાડવું જોઈએ ને હરખું. આપણે જોવા ગયા ને તે કેવી ડાઈ લાગતી હતી. એમ થતું હતું કે આના જેવી કોઈ હોશી છોકરી નહીં હોય અને અટાણે તો આવું આખું ઊંધું જ થઈ ગયું. અરે મેં એને પૂછ્યું તું સગાઈ વેળા તે એવી ગરીબડી થઈને જવાબ આપતી હતી ને હવે તો લે આ મગને પગ આવ્યા. રાકા થઈને ફરજ રાકા થઈને ઘરમાં લે. આ મારી હામું તો ઠીક પણ આ તમારી હામું કેટલું રાયડું નાખતી હતી કે જાણે એનો બાપ અહીંયા આપણને ગદરાવા આવતો હોય ને એવું કરે છે. અરે ઓલા ગામમાંથી ધનજીભાઈ આવ્યા હતા તે મને રસ્તે મળ્યા ચોરે મળ્યા તો મને શું કે ખબર કે અશોકભાઈ તમારા ઘેરે હું ગયો તો પણ તમારી વહુ તો કંઈક હરખું મેં પૂછ્યું કે ક્યાં છે તો મને એમ કે રખડતા છે ક્યાંક એને ક્યાં ઘરમાં બેહવું છે. એ તો એનું કામ ને એનું એ માણા ભલો ઘરમાં કોઈ ધ્યાન આપવું નથી. બસ આ ઘર તો હું હકું છું ને એટલે હાલે છે. લે એને એમ કીધું. એ બિચારો મને ફરિયાદ કરતો હતો અશોકભાઈ તમારા ઘરમાં બાયું માણાનું હાલે છે. મેં કીધું ના રે ના ભાઈ એવું તો કંઈ છે નહીં. તો હવે ગામમાં છે ને આ વાત વકરી ગઈ છે. લોકોના મોઢે છે ને મારે છે ને નીચું જોવું પડે છે, સાંભળવું પડે છે. તે નીચે જોવું પડે ને. આ બીજા બાર ના આવે ને આવો જવાબ દેવાય? ઘરમાં હોય ને અને આપણને બે શબ્દો બોલી જાય ને તો આપણે સમજવી છીએ કે ચલો ઘર હોય ને વાસણ ખખડે આજ નહીં તો કાલ સુધરશે. પણ આ તો ગામમાંથી કોઈક પૂછવા આવ્યું હોય, કોઈક હખે દખે વાવડ લેવા આવ્યું હોય કે ભાઈ છે કે નહીં મળવું છે તો બિચારો ઘરે તો આવે જ ને. તો કેવી છાપ લઈને જાય આપણી. આને તો છે ને ઇજ્જતના કાંકરા કરી નાખ્યા ગામમાં મારી. આ ઘરમાં ગમે એ ડખા હાલતા હોય પણ બહારને શું બીજાને ખબર પડે. પણ આ બોલે એવું ને એટલે ખબર પડી જાય કે આના ઘરમાં છે ને કાંઈક ઝઘડા હાલતા હશે. સીમમાં જઈ નહીં એ દેકારો કરતી હતી એવું કહેતો હતો રાજ હોતન મને. આ તે ત્યાં ઊભા કેડે વાવલતી જાતી હોય. મોઢામાં જીભડી તો 5 મિનિટ રહેતી નથી. વારે વાતું કરતી જાતી હોય. એ કોણ જાણે હું ખાઈ લીધું છે ને એને તો કોઈ વાતનો હક નથી લે એને. હવે મારે આ બીજા વ્યવહારિક કામો સંભાળવા કે આ ઘરની આ ઉપાધિ કરવી. એક તો મહેન્દ્રને તું કહેશો ને એમ નોખા કરી હોત ને દેવી હાલ પણ મને ખબર છે કે મારે પછી છે ને મોટી ઉપાધિ આવે એમ છે એટલે હું નથી કરતો નોખો. ઈ કાંઈ નહીં થાય. જો મોટું મન રાખીને કરી દો ને અને અહીંયા ક્યાં એટલા બધા આઘા રેવા વયા જવાના. આમ તો બધા આપણે હારે જ થઈ ને. એ હારે છેવી પણ એ છે ને નોખા ઘરના નોખા ધણી હોય
અને એ દિવસ રાત ઓલાનું લોહી પીવે ને તો મારા છોકરાને છે ને જીવવાનો મૂડ વયો જાય આખો. હા જલપા, હું શું કહું, આ તું ઘરમાં બધા હારે જેમ ફાવે એમ બોલે છો, આવું વર્તન કરે છો, આ થોડું સારું લાગે. થોડોક તારો સ્વભાવ સુધાર ને. સરસ. મારા સ્વભાવમાં જ બગાડશે કા? તમારા બધાને તો હાજે હારાશે. પણ તારા સામે આ ઘરમાં ક્યાં કોઈ બોલે છે? તું જ તોછડાઈથી વાત કરે છો બધા હારે. ના, તમે બધા મૂંગા મર્યા લાગો કા? તમે કોઈ બોલતા જ નહીં એવું મારી સામે. આ જો અત્યારે જ તું આવી રીતે વાત કરે, હું કેટલો પ્રેમથી શાંતિથી વાત કરું છું તો પણ તું આવી રીતે બોલે છે. પ્રેમથી વાત કરો છો કા? આ પ્રેમના શબ્દમાં કેટલો કટાક્ષ ભર્યો શબ્દ નીકળે છે ને એ મને હંધીએ ખબર પડે છે. પણ તું આમ કટાક્ષ જ બોલે છે આખા ઘરવાળા સાથે, એટલે હું તને કહું છું. બોલી લીધું બસ, આજ કામ હાટું બોલાવી ને મને. હારા હાટું કહું છું. નકર પપ્પાનું મગજ છે ગરમ, એ હું કરે ને એનું કાંઈ નક્કી નહીં. એક તો જો મને થોડીક તકલીફ છે 2-3 દિવસથી, કારણ કે મને ક્યાંય બરાબર લાગતું નથી શરીરમાં, એટલે હું તને કહું છું. તો દવા લઈ લેવાય, ઘણા ડાક્ટર છે એ ગામમાં. પણ દવા ચાલુ જ છે, તને બધી જાણકારી છે. પણ હું એટલે જ કહું છું તું શાંતિથી શાંત સ્વભાવ રાખીને બધારે વર્તન કરે ને તો સારું એમ. એટલે મારી હિસાબે તમે બીમાર પડ્યા, તાવ આવ્યો, હે ડાક્ટર બદલાવી નખાય, સારું ન હોય. પણ મેં ક્યાં એવું કીધું કે હું તારા લીધે બીમાર પડ્યો છું? બાપુ તમે ઘરના બધા સભ્યો હારે તો વર્તન બરાબર નથી કરી શકતા, પણ પોતાના ધણી હારે બરાબર નથી કરી શકતા. અને આમ જ જો તમારે ઝઘડા કરવા હોય ને તો આજે મારો એક નિર્ણય છે, અને એ આખરી નિર્ણય છે મારો. એમાં તમે કંઈ પણ કરશો ને તો બદલાવ કે સુધારો નહીં થઈ શકે. ને તમે કેવા હું માંગો છો બાપુજી? સીધે સીધું કહી દ્યો ને, વાઘ બધી મારી કોર જ દેખાય છે. એ હા, એ તો જ્યાં ઢાળ હોય ને એ તરફ જ પાણી જાય. હે મોભે કે પાણી ચડે નહીં કોઈ દિવસ. એટલે જેનો વાંક હોય ને એ જ દુનિયાને દેખાય. કાં અમારો કોઈ વાંક ન કાઢે? પણ બાપુજી તમે આમ ગોળ ગોળ વાત તો શું કામ ફેરવો છો? આવું છું મુદ્દા પર, આવું છું. કદાચ તમે મારા નિર્ણયને પચાવી ન અગો ને એટલે થોડા ધીમા તાપે હું તમને વાત કહી રહ્યો છું. હા, થોડું ભાષણ દે ને તે થેકનું ભરી ભરી પછી બોલશે મોઢામાં. અમુકને સમજવામાં થોડીક વાર લાગતી હોય બેટા, પણ ઝટકો આપશું ને એટલે તરત સમજી જાય. તો વો બેટા, આમ તો પહેલાં એવો નિર્ણય હતો કે મારે તમને આ ઘરમાંથી નોખા કરી દેવા બેયને, પણ હવે નિર્ણય બદલ્યો છે મેં. અને હવે મારો નિર્ણય છે કે મારે તમને મારા દીકરાથી છુટકારો આપી દેવાનો છે, ડાયવર્સ આપી દેવાના છે બસ. અને આ દીકરો મારા નિર્ણયને વખોડશે નહીં, એની મને પૂરી ખાતરી છે. પણ બાપુજી આમાં ડાયવોર્સની ક્યાં વાત આવી છે? વાત ભલે ન આવી હોય, સલામતી અને સુરક્ષા માટે થઈને એક બાપ પોતાના દીકરા માટે જ્યારે નિર્ણય લેતો હોય ને તો એ નિર્ણય સમજી વિચારીને લેતો હોય છે. સમજી ગયા? મારી એટલી મોટી આમાં શું ભૂલ છે તી તમે મને આ ઘરમાંથી ને તમે તો કઈક બોલો. હા, આ જો મારી સામે લોહી પીવાનું બંધ નથી થતું તમારું. તો બિચારો એકલો જ્યારે રહેતો હશે તમારી હારે, એ કઈ રીતે સુખી રહેતો હશે? એનું લોહી પી જતા હશો. આ જુઓ એને તકલીફ છે ને, તકલીફ આવ્યો છે બાપુજી, હવે દવા લઈ આવ્યા છે, ઈ ડાક્ટર હારો ન હોય તો બીજો બદલાવી નાખ. આ દીકરો છે ને અમારો છે, અમારું લોહી છે, અને અમે એના મા બાપ છીએ. અમે જન્મ આપ્યો છે ને, અને એની નાડે નાડની અમને ખબર હોય. સમજી ગયા તમે? તમે તો હજી કાલ સવારના આવ્યા છો, અને આવતા હવે જ મારા દીકરાનું લોહી પીવાનું શરૂ કરી દીધું છે. હવે છે ને આ ઘરમાં તમારે લોહી પીવાનો મારે હક તમને આપવાનો થતો નથી. તમે તમારા બોરિયા બિસ્તરા બાંધો અને નીકળો અહીંથી. મારે કોઈ સાંભળવા નથી થતો, અને મારા દીકરો તમારી ફરિયાદ કોઈ નહીં સાંભળે તમારી. પણ બાપુજી તમે આ ઘરમાંથી હું કામ કાઢો છો મને? બસ તમારા દાડા ભરાઈ ગયા છે, પૂરું થઈ ગયું તમારું. સીધી વાતમાં તમારે સમજવું નથી. લાવ તમારા માવતરને કહી દો તેડવા આવે, અમે મૂકવા નથી આવવાના તમને.
નકર હાજે 4 વાગ્યાની ગાડી આવે છે, અડધો કલાક બાકી છે. સામાન બાંધો અને નીકળો. એનો સામાન બધે એના થેલામાં. અને હાલતી નહીં કરતા ને, નથી હોતી આ ઘરમાં ને. હા બાપુજી. 10 મિનિટમાં તૈયાર થઈને બહાર નીકળો, નકર લાકડી લઈને આવું છું અંદર. તમે એકદમ હું તને કહેતો હતો કે આ બાપુજીનો છે ને મગજ ગરમ છે, આ નો થવાની થાય. હું તને એટલે જ કહું તારો સ્વભાવ સુધાર. હું તમારી યાર વાતું કરું છું. અરે હું આ ઓલો છો ને ગાડી ક્યાર નો ડ્રુ કરે છે, હા જોઉં છું. મારો હારો નાનો છે ને લખણ ખોટીનો છે, એ મેં નાચ પાડી થી નીલિયાને છે ને ગાડી હોય જ ને બાપે પરાણે લઈ લીધી. નિલેશભાઈ ગયા એની ઘેર, એને એનું કરવા દ્યો ની કામ. ડ્રુ તમને ડ્રુ પણ કરે ભારે પંચાયત. આ જે વાત કરવાની છે એ વાત નથી કરતા. હું હવે ન્યા જોવા બેસશે ઊભા ટોયાની જેમ. અરે હું તો ખાલી જોઉં છું, આ પરજા પણ રાડ્યું જેટલી નાખે. એ જો આ શેરી છે હો, શેરીમાં તો કોઈ ના ન પડે કે તમે નીકળો. આપણે કેમ બહાર બેઠા શેરીમાં, તો એ લોકોને બેહવું હોય ને. હા હા બોલો, હું તમારે કહેવાનું હતું? શું નામ હતું? એટલે હું કામ હતું? હા બોલાય જાય. કોનું નામ? અરે હું કામ હતું એમ નામ બોલાય ગયું. બોલ હું કામ હતું? બોલ. હા બાપુજીએ નિર્ણય લીધો છે ને આ ભાઈ ભાભી નોખા કરી દેવા, છૂટાછેડા કરી નાખવા. આ તમને લાગે છે કે બરાબર કર્યું બાપુજીએ? જો હા બાપુજીએ જે કર્યું છે ને, એને જે નિર્ણય લીધો છે એ યોગ્ય તો નથી, પણ કહેવાય ને કે આ કર્યા વગર છૂટકોય નથી. પણ આવો આકરો નિર્ણય તો લો જ લેવાય ને. માયના હાલો કે આ ભાભી જે બોલે છે, જે કરે છે એ હંધુય ખોટું કરે છે. એનો મતલબ એવો તો નથી ને કે એ બે માણા નોખા કરી દેવાય. અને તમને તો ભાઈની ખબર છે કે ભાઈને બીમારી છે. એ સારી રીતે જાણું છું. હા તને ખબર છે બાપુજીએ નિર્ણય શું કામ લીધો? એ છે ને મહેન્દ્રભાઈને એકલા મૂકીએ કેમ નથી, કારણ કે એને આ હૃદયની બીમારી છે ને, એટલે એને રેઢે મૂકવા ને એ બહુ અઘરું છે. એટલે જ ને. એટલે જ તો તને કહું છું, વાત તો સાંભળ મારી. બાપુજી એને નોખા કરવા નથી માંગતા. હવે જો નોખો રે અને રખેને કાંઈક થયું હોય તો જવાબદારી કોણ લે એની? અરે બાપુજી તો હાવ છૂટાછેડા કરવાનું કહે છે બે માણાનો. હું તને એટલે જ કહું છું કે છૂટાછેડા થઈ જાય તો મહેન્દ્રભાઈ આપણા જ ઘરમાં રહે, નોખો ન કરવો પડે. એટલે જ બાપુજી એ બેને છૂટા કરવાની વાત કરે છે, બીજું કાંઈ નથી. પણ એમ નહીં. હાલો માયના કે એ બે નોખા રહેવા વહી જાય, કોઈ તો આપણે ધ્યાન રાખશું જ ને. છે તો આપણા ઘરના જ ને, થોડા કાંઈ પારકા છે. પણ આ રીતે છૂટું તો નાશ કરાવાય ને. આ છૂટું કરશે તો ગામમાં હંધાઈ કોની વાતો કરશે? આપણા જ ઘરની વાત થાય ને. અને પછી તમને ખબર છે છૂટું કર્યા પછી ભાઈને કોઈ છોકરી આપે ન આપે? અરે પણ એ તો મને ખબર છે ભાઈ કે છોકરી આપે કે ન આપે, પણ હું તને શું કહું, આ બાપુજીએ કંઈક વિચાર્યું છે, નિર્ણય લીધો છે તો સમજી વિચારીને જ લીધો છે ને. એમને તો કાંઈ લઈ નહીં લીધો હોય કે ગાંડા તો નથી જ. હે એ વાત એ તમારી સાચી છે. તો પછી આ બાપુજી તો આપણા હંધાઈ કરતા મોટા છે ઉંમરમાં. દિવાળી આપણા હંધાઈ કરતા વધારે એને જ જોઈ છે. પણ આ ભાભીને થોડુંક સમજવું જોઈએ હો. એને ખબર છે કે ભાઈની તબિયત સારી નથી, ભાઈ બીમાર ને બીમાર રહેશે તો એને ઘરમાં શાંતિ રાખવી જોઈએ. અને મને એ પણ ખબર છે કે આ ઘરમાં શાંતિ રહે ને એટલે ભાઈ પણ હાજા થઈ જાય ધીરે ધીરે. હા એ તો ભાઈ એમ જ છે ને, પ્રેમને ઓફ મળે ને તો ગમે એવું દરદ ભાગી જાય. આ ભાભીને એ નથી સમજાતું કે આખો પરિવાર મારા ધણીના હૃદયની બીમારી છે, છતાં પણ એની એટલી દેખરેખ રાખે છે, તો મારે થોડું ઘણું જતું કરવું જોઈએ. પણ નહીં, એને એ નથી સમજાતું. એને તો આ વળ ચડી ગયો. હે પણ આ ભાભીના અભિમાન કઈ વાતનું છે? મને તો એ નથી સમજાતું કે આ જેની ને તેની તોછડાઈથી ગમે ત્યારે બોલાવે. સમજાતું તો મને એ નથી. હે કાંઈ એને ઘણી વાર મેં કીધું કે ભાભી તમે વધારે પ્રેમથી બોલતા હોય તો તમારી સામે વડકા નાખવા મળે. આ તો બધો નકર દેર ભોજાનો સંબંધ તો કેવો હોય? મા દીકરા જેવો હોય, મિત્ર જેવો હોય, હસી મજા કરવી. ભાઈલો મને કોઈ દી ભાભી રહેતા બોલતા. એ જ વાત છે કે દેર ભોજન અંદર ખાટી મીઠી કેવી બધી વાતો હાલતી હોય, કેવી મસ્તી મજાક કરતા હોય. પણ આપણા ભાભી તો અલગ જ છે. મારા દેરાણી નાની બહેનની જેમ રાખીએ, પણ ભાભી તો ખબર નહીં મને દુશ્મન જ ભાડે. હવે એ ખબર જ નથી પડતી એના મગજમાં હું ભૂસું ભરાયેલું છે, એને કરવું છે હું. હે આપણે એ કે એમ કરવાય દઈએ છીએ, કે એમ કરીએ છીએ, તોય તે બસ વડકા ભરવા ને વડકા ભરવા, બધા વડકા ભરે. એટલે નિર્ણય બાપુજી આ લીધો છે. એક કામ કરો ને, આ ભાભીના પિયરમાં જઈને કહો ને, એ લોકો કોઈ ભાભીને સમજાવે તો. હાયલા
આ વાત તો મારા મગજમાં જ ન આવી. એના તો ભાભી એ લોકોનું તો માનશે જ ને, આપણું નહીં માને. એના પીરોનું તો ભાભી માનશે જ ને, ત્યાં ક્યાં ચાહે. હા કર્યા જેવું છે હો. જો એ લોકોને ઠપકો દે ને થોડોક સુધારો આવે, હા તે વિચાર સારો કર્યો. હા તારામાં મગજ તો છે હો, એ મને લાગ્યું ખરું. અત્યાર સુધી મને આમ હતું કે મારી ઘરવાળીને મગજ થોડુંક ઓછું છે, પણ આ વિચાર તને સારો. કાં શું થયું? શું થયું? તારે વખાણ જ કર્યા તારા, તારે મગજ છે એમ. મેં એમ નથી કીધું તું ગાંડી છો, તને વિચાર સારો આવ્યો. તમને હું હતો અત્યાર સુધી મારામાં મગજ નથી. હવે લાગે કે ભાભીનું વિકરાળ રૂપ છે ને મારે મારામાં લાવવું પડશે તમારી આગળ. ના 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 તો ના. તમે સુધરશો. ના 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 ના, મારા મગજ નથી. કા તો મગજવાળી લાવી હતી ને, કોઈ બાપુ આપત તો તમને દીકરી. અરે અરે પણ હું- તમારા નસીબ હારા કે મારા જેવી છોકરી તમને મળી. બાકી એકવાર મોઢું જોવો અરીસોમાં, ખબર પડે. આ દાદીમાં ધોળા આવી ગયા, ધોળા. કઈ નાની તો તુંય નથી, અને તું કે છો તમારા કરતા 10 વર્ષ નાની છું. કેટલા વર્ષ? 10 વર્ષ. આજ મારા બાપાએ હું જોયું ને મને એ પરણાઈ દીધી, અને હું એ પરણીને આવતી રહી, અને મેં વડે અંધારામાં જોયું છે કે અજવાળામાં. હાય આ પાડ્યું તમને. ના ના, મારા મગજ જાઓ મગજવાળી પાસે. બોલાવતા નહીં મને. હાલો. કરવું કંઈ સમજાતું નથી. હા બાપુજીએ તો ડિવોર્સની વાત કરીને બેઠા છે. આ મહેન્દ્રે કંઈ સમજતો નથી. શું થયું? આપ આટલી બધી ઉદાસ થઈને કાં ઊભી છે? તમને તો મજા આવતી હશે કા? હા બાપુજીએ ડિવોર્સની વાત કરી. હા ઉદાસ જ રહું ને આમાં. જરાય નથી મને બાપુજીની વાત ગમી, પણ એની સામે હું બોલી શકું તો ને. આ તારી યારે ડિવોર્સની વાત કરી છે ને, તો મારાય મોતિયા મરી ગયા છે હાવ. હે બાપુજીએ ડિવોર્સની વાત કરી છે ને, પછી તો માણા બોલે કે ન બોલે, હા બાપુજીને મનાવાના હોય. તે જોયું હતું ને ત્યારે બાપુજી કેટલા ગુસ્સામાં હતા. એની સામે બોલ્યો હોત ને તો મારું મોઢું તોડી નાખત. એટલે એટલે તમે ડિવોર્સ લેવા માંગો છો ને? હા ઉપાધિ તો મારે એકને જ છે કા? પણ નથી લેવા મારે તારી યારે ડિવોર્સ. છૂટાછેડા કરું તો પછી તારા જેવી બાયડી છે ને મને ન મળે. હું જાણું છું સારી રીતે, પણ આમાં તારે થોડુંક સમજવું પડે એવું તને નથી લાગતું? એ બીજું કાંઈ નહીં, હું આ ઘરમાંથી નથી જવાની. બસ તમે બાપુજીને સમજાવો. આમ જો, હું એવું નથી ઈચ્છતો કે તું આ ઘર મૂકીને જાય, મને મૂકીને જાય, પણ આ તારે છે ને આમાં એક વાતમાં ધ્યાન દેવું પડશે. વાત એટલે તમે આ જો તારો સ્વભાવ, આ બધાની યારે તોછડાપણાથી વાત કરવી, આ તારો સ્વભાવ જો સુધરી જાય ને તો વાત બને. બાકી તો બાપુજી જે નિર્ણય લીધો છે ને, એ મને નથી લાગતું કે એમાં કાંઈ ફેરફાર હું કે બીજો કોઈ કરી શકે. કારણ કે બાપુજી જે બોલ્યા ને એવું જ આ ઘરમાં અત્યાર સુધી થયું છે. ફેરફાર એટલે બાપુજી માનશે જ નહીં એમ ને? તો તારા સ્વભાવમાં ફરક લાવવો જ ન હોય તો પછી બાપુજી કઈ રીતે માને? હવે તું બાપુજીનું સામે બોલી લેતી હોય, હું તો સમજ્યા, હાલો હું તો સહન કરી લઉં, બાય સહન કરી લે, રાધાઓ સહન કરી લે, પણ બાપુજી સામે જો તું બોલી ગયા પછી બાપુજી તો આ જ રસ્તો એને દેખાય ને. પણ તમે છે ને, તમે જેમ કહો ને એવો હું સ્વભાવ કરી નાખીશ. એટલે પણ હું કહું એવો સ્વભાવ નથી કરવાનો. આ ઘરમાં બધાયને ગમે ને એવો સ્વભાવ તારે કરવો પડશે. બધારે પ્રેમથી વાત કરવાની, બધારે હળીમળીને રહેવાનું, અને કદાચ સમજો બે કામ વધારે કરવા પડ્યા હોય ને તો કરી નાખવાનું. હા મને ખબર છે મમ્મી તને એ બે કામ છે ને તું કહીશ ને તો વધારે કરવા નહીં દે, એટલો જ મને ભરોસો છે મારી મામાંથી. એ ભાઈ છે ને હું હંધુય કામ કરી નાખીશ ઘરનું, કોઈને કાંઈ કરવા નહીં દઉં. પણ આ તમે છે ને બાપુજીને કહો, મારે છે ને આ ઘરમાંથી નથી જવું. સ્વભાવ સુધારી નાખીશ ને તારો? એ હા સુધારી નાખીશ. તો હું બાપુજીને વાત કરું, ભલે કદાચ મને એકાદો લાફો મારી દે. એ એકાદો નહીં ભાઈ, 10 લાફા ખાવા પડે તો ખાઈ લેજો. તારે તો કેવું જ છે ને કે 10 લાફા ખાઈજો. અહીંયા બાપુજીનો હાથ કેવો જોયો, આંગળા સાપી દે મોઢા ઉપર. એ બાપુજીને કહેજો ને કે મને 10 લાફા મારી દે, બસ હું ખાઈ લઈશ. પણ કાંઈ વાંધો નહીં. લે હવે જો તું સ્વભાવ સુધારવાનું વસન આપ પહેલા. એ વચને આપું છું અને હાથે જોડું છું કે હું મારો સ્વભાવ સુધારી નાખીશ. હાથ નથી જોડવા બાપા, હાથ તો છે ને આખું ઘર તારાથી જોડી જ ગયું છે. એ સારી રીતે તું જાણીશ. કેટલીક વાર મને સંભળાવ્યા રાખશો. કહી દીધું મેં એક વખત
કે હું સુધરી જઈશ. પણ હા બાપા, હવે હું વાત કરીશ. બસ હવે તો દાંત કાઢ. ના, ઈ મને છે ને ઈ દાંત બાત નથી કાઢવા, બોખી થઈ જઈશ. ના નહીં, પણ આ બાપુજીને છે ને મનાવો તમે, મને છે ને ઉપાધિ હું થાય ભાઈ છે. મનાવી લઈશ, તને વસન આપ્યું, બસ હું મનાવી લે, વાત કરી. પણ તું ઈ કે આ કવા પાસે તું શું કરતી હતી? કઈક બુરવાનો વિચાર તો નહોતો ને? ના, એવું કઈ નહોતું. તો આ કવો ઊંચો નીચો કરીને જોતી હતી ને તો મને તો એવું લાગ્યું કે હું આમે એકલો થઈ ગયો અને આમે તમને એકલો. રમત જે છે અને મારો જીવ જાય છે. અરે ભાઈ, નથી રમત કરતો હું તારી અરે, આ ગમત કરી બે ઘડી. તારો આ ઉદાસ ચહેરો છે ને એમાં થોડીક હસી આવે ને એટલા માટે. એ ગમત છે ને પછી કરજો, પેલા છે ને બાપુજીને મનાવો. હું છે ને આ ઘરમાંથી નથી જવાની અને આપણા ડિવોર્સ નહીં થવાના. અરે હું લેવાનો જ નથી તારી યાર દિવસ. હું જો પપ્પારે વાત કરું, બસ કરીશ એટલે કરીશ. પણ મેં કીધું યાદ છે ને? અત્યારે છે ને મને કાંઈ યાદ નથી. તમે જી કીધું ને જો ભૂલી ગઈ ઈ ઘડીકમાં. સ્વભાવનું હા યાદ છે. બસ જો ઈ જ કહું, બીજું કાંઈ યાદ નથી રાખવાનું. બાકી બધું ઉપરથી ગયું. અત્યારે છે ને તમે બાપુજીને મનાવો. સારું હાલ, હું જો બાપુજી પાસે જાઉં છું, કોશિશ પૂરી કરે, બરાબર? કોશિશ અરે પૂરી મહેનત કરીશ, પૂરી પગમાં પડી જાય ત્યાં સુધી. બસ હવે તો ખુશ. હવે દાંત કાઢ તો હું જાઉં અહીંથી. ને હું દાંત નહીં કાઢું. પેલા છે ને તમે બાપુજીને મનાવો. મને ઈ એમ કહે ને કે તું આ ઘરમાં વહુ બટા રહીશ ને ડિવોર્સ નહીં થાય, પછી તમે કહો ને એટલા દાંત કાઢીશ. સારું હાલ, તો હું જો જાઉં છું મનાવવા. બસ જાવ ને, જલ્દી જાવ. હા, હું એકલો ક્યાં જાઉં? તોય મારી હારે હાલ ભેગી. આમ સામે તું હશો ને તો બાપુજી ઉપર થોડુંક આ છે ને પથ્થર જેવું કાળજું હોય ને થોડુંક પીગળે. હાલ હાલ હાલ. હાલો. બાપા, તમને નથી લાગતું આ તમે વધારે આકરું પગલું ભરી લીધું એવું? બેટા, આકરું તો જેને નડતું હોય ને આકરું લાગે, બાકી જેને એમ સુગમ હોય એના માટે તો સારું જ છે ને. માન્યું કે ભાભીનો સ્વભાવ થોડોક આકરો છે, પણ બાપુજી આવું નિર્ણય તો ન જ લેવાય. છેડા કરી નાખવા એ યોગ્ય નથી. ભાઈ અત્યારે બાપુ નિર્ણય લીધો ને એ બધું બરાબર જ છે. એ આમ કઈ માને એમ નહોતી. બેટા, એમાં એવું હોય છે કે અમુક લોકો હોય જ છે એવા. ઓલી હિન્દીમાં કહેવત નથી, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. બાપુજી, હું તમારી યાર એક વાત કરવા આવ્યો છું. વળી પાછી શેની વાત છે? અને મૂકવા કેમ નથી ગયો હજી તો? હે? પણ મારી વાત તો સાંભળો, પછી તમને મારી વાત યોગ્ય ન લાગે ને તો તમ તારે મને કાઢી મૂકજો ઘરની મારે બહાર. નથી સાંભળવાનું થતું કાંઈ પણ તમારું, સમજ્યા? બાપા, વાત તો એની સાંભળો, હું કહેવા માંગે છે પછી કાઢી મૂકજો બાપા. મેં નિર્ણય આપી દીધો છે એક વખત, એના પર અમલ કેમ ન થયો અત્યાર સુધીમાં? પણ બાપુજી માની જાવ ને, હું એક વાત કરવા આવ્યો છું તમને. મારે તારી કોઈ વાત સાંભળવાની થતી નથી. મેં કીધું એમ તમારે કરવું નથી અને તમારી વાત મારે સાંભળવાની એમ. બાપુજી એકવાર સાંભળી તો લ્યો ભાઈ હું કહેવા માંગે છે. હા બોલ હવે. આમ જુઓ, હું માનું છું કે જલ્પાનો સ્વભાવ જરીક તોછડો હતો, આમ બધાની યારે જેમ તેમ વર્તન કરતી હતી. પણ એના જ્યારથી આ છૂટાછેડાની વાત આવી છે ને, આ ઘર મૂકીને જવાની, ત્યારથી બસાડી ઉદાસ ઉદાસ રહી છે. અને જો ખાધું પીધું નથી આજે તો એના સ્વભાવ સુધારી નાખશે એવું એ કહે છે. હું નથી કહેતો બાપુજી, એના મોઢે જ સાંભળી લ્યો તમે. દીકરા, કોલસાને છે ને 100 વખત દૂધથી ધોવો કે 1000 વખત ઘીથી ધોવો, એ ઉજળો કોઈ દિવસ ન થાય. એ પારસમણી કે આરસ પણ ન થાય બેટા. પણ કોલસાની ખાણમાં હીરા હોય એ તો તમે સમજો છો ને. આ એટલે હું તમને કહું છું, સાંભળો તો ખરા બાપુજી. પણ આ બધું છે ને 8 દી સુધી હાલશે. 8 દી થાય ને એટલે પછી પાછું એનું ઈ ચાલુ થઈ જાય. એની હું ગેરંટી કે 8 દી પછી આવું વર્તન નહીં કરે? નહીં બાપુજી, હું મારો સ્વભાવ સુધારી નાખીશ. હવે આવું વર્તન ક્યારેય નહીં કરું. એ કબૂતરના પગ છે ને 4 દી રાતા હોય, પછી તો છે ને હોય એવા ને એવા હોય. ના બાપુજી, મને સમજાઈ ગયું છે કે આ ઘરમાં મારી જ ભૂલ હતી. તમે તો બધાય મને સારી રીતે જ રાખો છો, પણ મારા સ્વભાવની હિસાબે તમે બધા હેરાન હતા. બાપુજી, હવે હા શું કહું છું બા, હું કોઈ દિવસ ખરાબ વર્તન નહીં કરું. રાધા ભાભી, હું તમને શું કહું, આ તમારી જ ભૂલ છે આમાં. હા, તમારી જ ભૂલ છે. આ તમારે છે ને આ બાપુજી અમે ઉસાવા વાત કરવાની જરૂર નહોતી. હે હા, જો બાપુજી અમે તમે બોલ્યા જ ન હોત, હે
તો કોઈ દે બાપુ જાવ નિર્ણય લે ન લે તમે છૂટાડા ન થાત. તમે ક્યાં આવે દાયજા ઉપર ડામ આપો છો અત્યારે શાંતિ રાખો ને. રાજભાઈ હું સાચું કહું છું, મારો સ્વભાવ સુધારી નાખીશું. બાપુજી માની જાવ ને. હા બરાબર છે બરાબર છે. આ ભાભીએ માફી માંગી લીધી છે બાપુજી, હવે તો આપણે આ નિર્ણય બદલી નાખો. બધા કેટલા લોકોના દિલ દુભાવ્યા છે એણે, હે ખોટી રીતે રંજાડ્યા છે. અને સૌથી વધુ કોઈ શિકાર જો બન્યું હોય ને તો મારો દીકરો મહેન્દ્ર બન્યો છે, જે હું એક ટકો પણ એવું નહોતો ઈચ્છતો કે મારા દીકરાને આ પ્રકારના દુઃખો સહન કરવા પડે. બાપુજી હું સુધરી જઈશ. હવે તમને એક એવો મોકો નહીં આપું કે જ્યાં મારી ભૂલ હોય. હું બહુ સારી થઈને રહીશ, તમે જેમ કહેવો એમ રહીશ, પણ મારે આ ઘરમાંથી નથી જવું અને તમારા દીકરાને દિવસ નથી લેવા મારે. મારો દીકરો તમારો ધણી હતો અને વધારે જો થઈ જાત ને તો મારા દીકરાને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાવા પડત. બાપુજી જે થઈ ગયું એ જવા દો ને, અંધુય ભૂલી જાવ ને. આમ જો ભાભીના એકમાં પસ્તાવાના આહુડા દેખાય છે, એકવાર કેસ તો એનો મોકો આપી દો ને. મોકો આપવામાં હું વાંધો છે? અને ભાભી આ જ વસ્તુ તમારા પિયરમાં થઈ હોત તો, તમારા ભાભીએ તમારા બાપુજી હારે બા હારે હંધા હારે આવું કરતા હોત તો તમે સહન કરત? એવો વિચાર કરે કોણ? માણસને પોતાનું ક્યાં જોવું છે, બીજાનું જ જોવું છે. પોતાનું થાય તો જ ખબર પડે છે. જાત અનુભવ વગર તો છે ને જાત્રા નથી થતી. બાપુજી હવે હું તમને શું કહું, આ ઓલી કહેવત નથી ને તમે શીખવાડતા ને કે હવારનો ભૂલેલો સાંજે ઘરે વયો આવે ને તો એને ભૂલો ન કહેવાય. આમ જો આ ભાભીને પસ્તાવો થઈ ગયો છે, હવે એને માફ કરી દો. એકવાર મહેન્દ્રભાઈ હામુસેન માફ કરી દો ને બાપુજી. જાવ જો જે થઈ ગયું એ ભૂલી જાવ. તમને માફ કરું છું અમારા દીકરાને લીધે, પણ મારા દીકરાને ઊની આંચ પણ જો આવી છે ને તો એના જવાબદાર તમે હશો, સમજી લેજો. અને પછી હું માફ નહીં કરું કોઈ કાળે. બરાબર છે મારા ઘરમાં તમને પગલું નહીં મૂકવા દઉં. બરાબર છે બાપુજીની વાત. શાંતિ રાખો ને. અરે બાપુજીને ખીજાય છે તો સાચી વાત છે બાપુજીની. હવે તો ભાભી ધ્યાન રાખજો, બીજી વાર આવું કર્યું ને તો બાપુજી તો ઠીક, એની પેલા હું કાઢી મૂકી તમને કરી. હું બધાની માફી માંગુ છું. ના ભાભી હવે ક્યારેય ભૂલ નહીં કરું. માફી ન માંગવાની હોય. તમે આ ઘરના વહુ જ છો. જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાવ. બાપુજી કયો ને હંધુય ભૂલી જાય. સારું, હવે એને માફ કરી દો. એનો ભૂલનો એને પસ્તાવો થઈ ગયો છે ને એટલે માફ કરી દો. અને જો જલપાવો ફરી હવે આવું કાંઈ ન થવું જોઈએ. ઠીક છે, આ તમે બધા કહો છો ને એટલે આ પહેલી અને છેલ્લી વાર હું માફ કરું છું, પણ બીજી વખત આવી ભૂલ થઈ ને તો માફી નહીં મળે. સમજી ગયા તમે બધા? બરાબર છે. હું બા તમે કે પાછા મારા બાપાની હારો તમે ખીજાતા તો તમે પણ મુંગારીઓ ને તમને મજા આવતી હતી હડકતામાં ઘી ઊંઘવાની. પડે બાપુજીની વગુ થોડુંક બોલવું પડે. આ તો મારે થોડુંક બોલવું પડે ને. હા તમને ખબર હોય કે મારા બાપુજીની સ્વભાવની એટલે બોલવું પડે. સારું છું ઘીના ઠામાં ઘી પડી ગયું. એ ભાભી હવે તાજ કાઢો. પગે લાગુ, હવે આવું નહીં કરતા, નકરા બાપુજી કાઢી મૂકશે ઘરમાંથી. હાલો રોવા બંધ કરો અને આમ જાઓ રાંધવા મળો. સાહેબ ઓહો મગરમચ્છના આસુડા પાડે છે. હે કૂતરાની પૂંછડી સીધી થઈ ગઈ. હવે શાંતિ ને. તમે મુંગારીઓ. ઓહો સાંભળી ગયું.